તો ગાઈસ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો સૌથી પહેલા તમને નવા વર્ષના રામ રામ. તો આજથી શરૂ થયું છે 2026 અને હું આશા કરું છું કે તમારું આ 2026 બહુ મસ્ત રીતે જશે, બહુ મજા આવશે, તમે બહુ જલસા કરશો અને તમારા લાઈફમાં એકદમ ખુશીઓ ખુશીથી વહી જાય, કેમ કે તમે મારા બ્લોગ પર આવ્યા છો યાર. તો ભલે 2025 ગમે તેવું ગયું હોય, મારા માટે તો સારું જ રહ્યું છે, કારણ કે મેં બહુ ટ્રીપો મારી આમ તેમ બધી રીતે. તો અને સોરી ઘણા દિવસથી ઇનએક્ટિવ હતો, પણ હવેથી રેગ્યુલર વ્લોગ આવવાનું ચાલુ થઈ જશે. આપણે 2026માં કમબેક કરવાનું છે. ત્યારના વાગી રહ્યા છે 6:30. આઈ નો મારે નીકળવાનું તો 5 વાગે, પણ બહુ લેટ થઈ ગયું, કારણ કે અને એમ પણ મમ્મી કે એટલું બધું વહેલો ના જઈશ, આપણે તું તાર શાંતિથી જા, આપણે એટલું કઈ ઉતાવળ છે નહીં, કારણ કે તારા વ્લોગ જ બનાવો કે બીજું કઈ કરવાનું છે નહીં, બરાબર. તો એ બધા સીન હતા. તો જેમ તેમ મનાઈને હું નીકળી ગયો છું. 6:30 ઓલમોસ્ટ થઈ ગયા. મેં ગણતરી કરી હતી કે આપણે લગભગ 5 વાગે નીકળી જઈએ તો સારું રહે, પણ વાંધો નહીં. તો હું ક્યાં જઈ રહ્યો છું, શું જઈ રહ્યો છું, એ તો તમે વ્લોગના ટાઇટલથી જોઈ જ લીધું હશે. અને હા, થોડું ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ કરી લેજો, કેમ કે રાત છે અને આપણી જો એન્ડ્રોઈડ ફોન છે ત્યારે. તો બાકી વાંધો નહીં, ચલો નીકળીએ આગળ. પેટ્રોલ પુરાવાનું છે, આ છે તે છે, બધા બહુ કામ છે. તો પહેલા સ્વેટર પહેરી લઉં, નહીં તો મારશે મને. लेट्स गो गाइस, लेट्स गो. तो गाइस घर से निकलो बहुत मजा आएगा. उधर कभी पे घूमो फिरो देखो. अरे तुम्हारी और ये तो देखो. अरे हिंदी बोलने आना नहीं इधर उधर इधर बाकी तो ना इतनी मजा आ रही है. सनसेट है कि सनसेट देखा ही है. बाकी जाए नहीं थी अंदर से वातावरण से like it's like heaven. You know, you have God of that. Amen. સો ગાઈસ, આપણે અત્યારે પહેલો સ્ટોપ લઈ લીધો છે. આપણે અહીંયાથી લીમડીએ બસ 30 કિલોમીટર દૂર છે, અને માત્ર હવે ચોટીલા રહ્યું છે આપણે 100 કિલોમીટર. તો બસ પહોંચવા જ આયા, અને કન્ટિન્યુ આપણે આયા છે ઘરેથી. આ પહેલો સ્ટોપ લીધો, ઉભો તો નતો જ રહેવાનો, કારણ કે મેં કીધું પહોંચીએ જેટલા જલ્દી પહોંચીએ એટલે. પણ એક ફ્રેન્ડનો કોલ આવ્યો તો ઉભું રહેવું પડ્યું. એટલે કે બાઇક સાઈડમાં, બાઇક કીધું શું થયું, પણ તો એ ભાઈનું તો નિયર સુધરી ગયું. સવારમાં જુપિટર ઠોકાઈ ગઈ. તો હવે છે ના જાણે કેમનું જશે 2026. ચાલ્યા કરે યાર, એ તો બધું થયા કરે. તો કઈ નહીં, આપણે ધ્યાનથી ચલાવીએ, જોઈને જઈએ આપણે, અને એમાં કઈ ટેન્શન લેવાનું થતું નહીં. બન્યા રહો તમે બ્લોગમાં. બસ હવે માત્ર 100 કિલોમીટર રહ્યું છે, તો જઈએ આપણે. ગાઈસ ફાઇનલી આપણે ચોટીલા પહોંચી ગયા છે, અને આપણે લગભગ નીકળ્યા હતા સવારે 7 વાગે, અને અત્યારે ટાઈમ થઈ રહ્યો છે 10:30. અને તમે જોઈ શકો છો પાછળ પાર્કિંગ એકદમ ફ્રી છે. બાઇક, કારનું તો ખબર નહીં, બાઇકનું તો એકદમ ફ્રી છે. તો એમાં એક કૂપન આપે, એ સાચવી રાખવાની હોય, તો સાચવી રાખજો. અને અત્યારે પહોંચી ગયા છે ફાઇનલી આપણે 10:30. તો ચલો આગળ તમને દર્શન કરાવું અને આગળની જર્ની બતાવું. બહુ સખત થોડો થાક લાગ્યો છે, બીજું તો કઈ નહીં. મજા આવી કે બાઇક લઈને આવ્યા તો થોડો તો તાક લેવાનો. તો આપણી સોલો ટ્રીપ. ચશ્મા મસ્ત
જે લેવાનું છે ઘર માટે બધું લઈ લઈએ. તો ગાઈસ આપણે એકદમ મસ્ત સારીથી દર્શન થઈ ગયા છે. તો આપણે માર્કેટમાંથી બધો સામાન લઈ લીધો, પ્રસાદ લઈ લીધું, બધું લઈ લીધું છે. તો એમ પણ હવે 1 વાગી ગયું છે તો બહુ લેટ થાય છે, ઘરે બી જવાનું છે. તો આપણે નીકળીએ, કારણ કે હજુ ખાસું 180-190 કિલોમીટર બાઇક ચલાવવાની છે. તો યાર હું થાકી ગયો, પગ બી કામ નહીં કરતા અત્યારે તો.